અંકલેશ્વર ખાતે યોજાયેલ ચોથા મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચમાં રેમ્બો જીમના કરણ સોલંકીએ મિસ્ટર ભરૂચનો ખિતાબ નામે કર્યો હતો, જેને લઈ જીમના સભ્યોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી. ચોથો મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચ ચેમ્પિયનશિપ અંકલેશ્વર ખાતે યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં બોડી બિલ્ડર્સોએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં મણિબા હોલ, રમણ મુરજીની વાડી, ભરૂચી નાકા, અંકલેશ્વર ખાતે ગત તારીખ 22મી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. જોકે ટુર્નામેન્ટ મોડે સુધી ચાલી હતી, જેમાં ભરૂચ જિલ્લાના અલગ અલગ જીમના બોડી બિલ્ડર્સોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ જુનિયર, સિનિયર બોડી બિલ્ડર, મેન ફિઝિક્સ, મેન ક્લાસિક બોડી બિલ્ડિંગ, માસ્ટર બોડી બિલ્ડિંગ તેમજ વિકલાંગ બોડી બિલ્ડિંગ એમ અલગ અલગ વિભાગમાં યોજાઈ હતી, જેમાં રેમ્બો જીમના ટ્રેનર અને માલિક એવા ઇરફાન મલેકે માસ્ટર કેટેગરીમાં ઉમેદવારી કરી હતી, જેમાં તેઓનો પ્રથમ ક્રમ આવ્યો હતો. જ્યારે રેમ્બો જીમના અમન ઇરફાન મલેકે જુનિયર કેટેગરીમાં ચોથો ક્રમ હાંસલ કર્યો હતો અને સિનિયર કેટેગરીમાં રેમ્બો જીમના કરણ સોલંકીએ મેન ફિઝિક્સ, મેન ક્લાસિક બોડી બિલ્ડિંગમાં ભાગ લીધો હતો અને તેઓને પણ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. જ્યારે બીજા સિનિયર કેટેગરીમાં પિયુષ સોલંકીએ ભાગ લીધો હતો, જેઓનો પણ 5મો ક્રમ આવ્યો હતો. આમ અંકલેશ્વર ખાતે યોજાયેલ ચેમ્પિયનશિપ મિસ્ટર ભરૂચમાં રેમ્બો જીમના સભ્યોએ ભરૂચનું નામ રોશન કર્યું હતું. જ્યારે ચેમ્પિયનશિપ ઓફ ધ ચેમ્પિયનશિપમાં બોડી બિલ્ડિંગમાં મિસ્ટર ભરૂચનો ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયનશિપમાં કરણ સોલંકીએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી મિસ્ટર ભરૂચ 2024-25નું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ચેમ્પિયનશિપ ઓફ ધ ચેમ્પિયન રેમ્બો જીમના કરણ સોલંકીએ જાહેર થયા હતા, જ્યારે તમામ રેમ્બો જીમના સભ્યોની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા. આ પ્રસંગે રેમ્બો જીમના ઇરફાન મલેકે એક વાતચીતમાં જણાવ્યું હતું કે જરૂરી નથી કે તમે મોટા ભાગે જીમમાં જઈને તમારી બોડી બનાવી શકો છો. જ્યારે તમે પરિશ્રમ અને પોતાની મહેનતથી નાનામાં નાના જીમમાંથી પણ તમે ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન બની શકો છો. આવનાર દિવસોમાં સાઉથ ગુજરાત માટે પણ તેઓ પોતાની દાવેદારી નોંધાવી હતી અને પોતે તેમજ જીમના સભ્યો સાઉથ ગુજરાતમાં પણ ભરૂચનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.